સુરત જિલ્લામાં બપોર બાદ મેઘમહેર થઈ બારડોલી, પલસાણા અને કડોદરામાં ધોધમાર વરસાદ થયો છે। બાબેન ગામ, ધામ રોડ, ઈસરોલી અને કિકવાડ વરસાદી માહોલમાં સામાન્ય જીવન પર માઠી અસર જોવા મળી છે। આ તરફ વિરામ બાદ વરસાદ શરૂ થયો અને શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જામી ગયો છે। બાબેન ગામ, ધામ રોડ, ઈસરોલી, કિકવાડ આ એ ગામડા છે અને એ તાલુકા કે જ્યાં સ્થિતિ બગડતી જઈ રહી છે, બગડતી જઈ રહી છે। શેરડી જે પકવતા ખેડૂતો છે અને તેઓ માટે આ વરસાદ જે છે તે પૂરતા પ્રમાણમાં પાણી એ શેરડી પકવતા ખેડૂતોને મળી રહેતું હોય છે અને તેઓમાં પણ એક અનેરો આનંદ છે, ઉત્સાહનો માહોલ ચોક્કસથી છે, કારણ કે પાકની સ્થિતિ પણ ખૂબ જ સારી છે। શેરડી પકવતા ખાસ તો એ તમામ ખેડૂતોની આ ત્યાંના એ જે રસ્તા છે ત્યાંના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે। આપ જોઈ શકો છો વાદળ ઘનઘોર, આખું એ આકાશી વાતાવરણ આપને બતાવી રહ્યા છે। આ જે 4 રસ્તા ત્યાંના આવેલા છે એ તમામ જગ્યા પર વરસાદ એક ધારો વહી રહ્યો છે। દૂરથી આવતા જે વાહનો છે તે પણ ક્યાંક ઝાંખું દેખાઈ રહ્યું છે, વિઝિબિલિટી જે હોય તે ઘટી રહી છે અને આ સ્થિતિ અત્યારે સુરતના આ જગ્યા પર જોવા મળી રહી છે। ખાડીપુરની સ્થિતિ અત્યારે સુરતમાં આપણે જોઈ છે, છેલ્લા ઘણા સમયથી પાણી ઓસરી રહ્યા છે અને એ પાણી ઓસરે તે તમામની વચ્ચે વધુ એક મેઘરાજાનો રાઉન્ડ, આ ધમાકેદાર બેટિંગ, વરસાદી માહોલ આ રીતનો જામ્યો અને ખાડીપુરનું પાણી ફરી રિવર્સ ન આવે, ફરી બેક ન મારે તે પણ ચિંતા ક્યાંક પ્રશાસનને ચોક્કસથી હશે જ, કારણ કે વરસાદી માહોલ બરાબરનો જામેલો છે। શરૂઆત છે હજી આ તો, અને તેવામાં એક વખત તો ખાડીપુરથી હાલાકી સુરતવાસીઓને અને કેટલાક શહેરના અલગ અલગ વિસ્તારના લોકોને પડી ચૂકી છે અને તેવામાં વધુ એક વખત આ મેઘરાજાનો મજબૂત રાઉન્ડ।